રામ રામ ને સીતારામ ને જય દ્વારકાધીશ ને જય રામાપીર. તમે જો આજે નીકળી ગયા આપણે ગામડે જવા. આપણે કેટલા મહિનાથી ગામડે નું જઈએ. ગામડું એટલે કે માણાવદર. મિત્રો જોઈ લો રસ્તો કેવો મસ્ત આવી ગયો, મસ્ત લુક આવી ગયો છે. મિત્રો આ જોઈ લો ગેટ નંબર 3 છે. મિત્રો આ છે બધું ખેતરમાં જોઈ લો. મિત્રો સાયર વાવી છે. મિત્રો પપ્પા ગાડી આખી છે અને મિત્રો પાછળ બેઠો હું જોઈ લ્યો વ્લોગ ઉતારું હું, શૂટ કરું હું. મિત્રો ખામે ઇકો પટકી મિત્રો કોઈ એટલે કોઈ નહીં આ રસ્તામાં, ખાલી અમે જ ગાડી લઈને જઈએ છે. અમુક ભટકે છે. મિત્રો જોઈ લો આ કારખાના છે, બધા મોટા કારખાના છે બધા. મિત્રો એક બહુ ઘી આવે ખટારાની ને પપ્પાએ કરી દીધી ગાડી ઇન્ટર. તો જોઈ લો મિત્રો જાય એવો ફૂલમ ફૂલ. મિત્રો હાઈવે ઉપર પછી દઈ દે લીવર. મિત્રો આપણે જીઓના પંપમાં ટાંકી કરી લીધી ફૂલ. આ છે જીઓનો પેટ્રોલ પંપ. જેસીબી પુરાવે ડીઝલ. મંદિર હતું હવે આપણે અહીંયા આવી ગયા છે તો પાણી પી લઈએ, દર્શન કરી લીધા. મિત્રો બેઠા ટીવી જોઈએ છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. सब्सक्राइब करो चैनल. તો મિત્રો આપણે નીકળી ગયા પછી આપણા ઘરે જવા માટે રાજકોટ. એટલે કે હવે મિત્રો આવી ગયો પાટણવાનો ડુંગર. તો જોઈ લો તમે પાટણવાનો ડુંગર અત્યારે કંઈ દેખાશે નહીં, કારણ કે મારા હાથમાં બધો માલ સામાન એટલે આખો ફોન હલબલે છે ને બધો સામાન પકડો છે. તો મિત્રો તમને ત્યાં ગાડી ઊભી રાખશું ત્યાં બતાવશું. તો મિત્રો આપણે પૂગી ગયા પાટણમાં ને પાટણમાં આપણે પાણી પીવા ઉભા રહી ગયા. તો મિત્રો પપ્પા કે તો મિત્રો શું કરો છો? રસ્તામાં આવી ગઈ ટ્રેન. તમે જોઈ લો કેવી ટ્રેન છે. બહુ મોટી ટ્રેન. ક્યાંય ટ્રેન નહીં હોય મોટી, જોઈ લો. એટલી ટ્રેન હાટું કેટલા જણા ઉભા રહ્યા. મિત્રો હવે આ બ્લોગનો એન્ડ આપજે. તો મિત્રો આ બ્લોગ એનો હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં.